કેમ છો સર? મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સાલ મુબારક સર. સાલ મુબારક. દિવાળીના રામ રામ બધાને. દર્શક મિત્રો જે લોકો જોઈ રહ્યા છે મને બધાને દિવાળીના નવા વર્ષના રામ રામ. કેવી રહી દિવાળી તમારી? અરે મજાની ગજબ. ફટાકડા તો લોકો ફોડે જ છે, પણ અમે લોકો પર્ટિક્યુલર મારી દિવાળી એવી રહી છે કે હું ફિલ્મો પણ લખી રહ્યો છું, હમણાં ફિલ્મોમાં કામ પણ કરી રહ્યો છું, અને એક સુંદર મજાનો પ્રોજેક્ટ એ કર્યો છે જે મારા દિલથી નજીક છે. કોઈ ન્યૂ યરનું રિઝોલ્યુશન લીધું છે તમે જે આ વર્ષે ફોલો કરવાના છો? એટલે એવું પર્ટિક્યુલર કોઈ રિઝોલ્યુશન્સ તો નથી, પણ સારો માણસ બનવાની હજુ વધારે પ્રયત્ન કરીશ. અચ્છા, નવા વર્ષમાં કોઈ અપકમિંગ પ્રોજેક્ટ્સ? હા, ઘણા બધા પ્રોજેક્ટ્સ છે આમ તો નવા વર્ષમાં. ભગવાનની મહેરબાની છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ પર હમણાં કામ કરી રહ્યો છું કે અમદાવાદમાં એક સુંદર મજાનો ફેસ્ટિવલ થાય છે નવેમ્બરમાં, અભિવ્યક્તિ. અને અભિવ્યક્તિમાં મેં મારું લખેલું એક નાટક ડિરેક્ટ કરાવી રહ્યો છું, જેમાં 17 એક્ટર છે, મ્યુઝિકલ ડ્રામા છે, ફાર્સિકલ કોમેડી છે, 7 ગીતો છે. તો અત્યારે બસ એની જ તૈયારીઓ ચાલી રહી છે. ડાન્સ કોરિયોગ્રાફ થઈ રહ્યા છે અને બધું સેટ ડિઝાઇનિંગ થઈ રહ્યું છે. બહુ એ મારા દિલથી કરીબ આ પ્રોજેક્ટ છે, નજીકનો પ્રોજેક્ટ છે, એટલે એમાં ભયંકર મહેનત કરી રહ્યો છું. તમે એક્ટિંગ, રાઇટિંગ, પછી ડિરેક્શન ત્રણેય કરો છો, તેમાંથી તમને વધારે કયું કામ ગમે? મને લખવું અને એક્ટિંગ કરવું વધારે ગમે છે, કે ડિરેક્શન છે ને બહુ હેડેકનો વિષય છે. એક્ટર્સને ભેગા કરવા, બોલાવવા, લાવવા, એટલે એમાંય મજા આવે છે, એ બી પ્રોસેસ છે, પણ મને એક્ટિંગ અને રાઇટિંગ કરવું બહુ ગમે. નવા વર્ષમાં આપણે આપણા વ્યુઅર્સને કોઈ ટીપ આપવા માગશો? વ્યુઅર્સ જે લોકો એક્ટર છે એ લોકોને હું ટિપ્સ એ આપીશ કે કન્ટિન્યુઅસ કામ કરતા રહે અને પ્રોસેસને ફોલો કરે બેસિકલી. કેમ કે હવે એક્ટર શું છે, પ્રોસેસને ફોલો કરતા નથી અને ગભરાઈ જાય કે તરત એક્ટર બની જવું છે, તો એ તરત નહીં થાય. અને જે દર્શક મિત્રો છે એમને હું કહીશ કે તમે અમને હજુ વધારે પ્રેમ આપતા રહો. તમારા પ્રેમના કારણે અમે વધારે મહેનત કરવા માટે પ્રેરિત થઈએ છીએ, અને એ પ્રેરણા અને એ અમારી પ્રેરણા ઓછી ના થાય એના માટે તમે અઢળક અમને પ્રેમ આપો. જેમ અમારી ફિલ્મ છે ચણિયાચોળીને તમે પ્રેમ આપી રહ્યા છો, એવો જ પ્રેમ તમે અમારા નાટકોને પણ આપતા રહો, જેથી કરીને અમે અદ્ભુત નાટકો બનાવતા રહીએ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.